નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક અલગ જ વિચારોની દુનિયાની અંદરમાં આપણને લઈ જવા માંગે છે, જે આ દુનિયાવી વિચારોથી કંઈક અલગ વિચારો, કંઈક હટકે વિચારો. એમના એક એક સૂત્રોની અંદરમાં રહેલા જે સુંદર મજાના વાક્યો, એ વાક્યોની અંદરમાં રહેલો જે ભાવ, એમ લાગે કે મહાત્માએ કેટલું બધું ઘેરું ચિંતન, રાત દિવસ એની ઉપર કેટલું બધું મનોમંથન કર્યું હશે, ત્યારે આવા વિચારો ઉત્પન્ન થાય. કેટલો ઘેરો અભ્યાસ કર્યો હશે, એ સમયના ગ્રંથોને કેટલા ઊંડાણથી વિચાર્યા હશે, ત્યારે આવા શબ્દો મળે. આટલા ઓછામાં ઓછા શબ્દોની અંદરમાં ઘણું બધું કહેવાની તાકાત તો જ ઉત્પન્ન થાય. આપણે ગઈકાલ સુધીની અંદરમાં 53 નંબરના સૂત્ર ઉપર વિચાર કર્યો, જેની ઉપર આપણે 3 દિવસ વિચારણા કરી કે તમે જો તમારા આશ્રિતોને સમય નથી આપી શકતા, પાલન પોષણ નથી કરી શકતા, એનું ભરણ પોષણ નથી કરી શકતા, એનું ધ્યાન નથી રાખી શકતા, એને તમે સમય નથી આપી શકતા, અને એના જીવનની અંદરમાં આવનારી કેટલીક ખોટી આદતો, અધર્મ, અયોગ્ય વસ્તુ જો તમે અટકાવી શકતા નથી, તો કિમ તયા કીર્ત્યા, એ કીર્તિને શું કરવાની? એ તમારી ઇજ્જત, આબાદી, હોશિયારી કાંઈ પણ તમારી પાસે હશે, એ કશું જ કામ નથી લાગતું. આ આપણે જોયું ગઈકાલે 53મા નંબરના સૂત્રની અંદરમાં. આજે એક 54મા નંબરનું સૂત્ર 54 એક અદ્ભુત વાત બતાવે છે. એમાં એ વાત બતાવે છે કે કેટલીક માણસોને એવી એક કુટેવ હોય છે, અને આ કુટેવના કારણે ઘણી વ્યક્તિઓ એનાથી કંટાળી જતી હોય છે, એનાથી પરેશાન થાય, એનાથી દૂર ભાગવા માંડે. એ વ્યક્તિ આવે એટલે માણસ દૂર ચાલ્યો જાય. તો 54ના નંબરમાં સૂત્રમાં વાત બતાવી છે કે નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વિજતે. નિત્યમ એટલે રોજ, રોજ રોજ જે વ્યક્તિને માગવાની ટેવ પડી ગઈ છે. અર્થ્યમાનાત એટલે માગ્યા જ કરે. ધન આપો, સહાય આપો, કપડાં આપો, વસ્ત્ર આપો, વાસણ આપો, સહાય આપો, મને આ ચીજ આપો, મને સ્કૂટર લઈ આપો, ગાડી લઈ આપો, બસ એની માગવાની જ વૃત્તિ હોય. નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વિજતે. રોજ જે માણસને માગવાની ટેવ પડી ગઈ છે, હંમેશા દાન ધન માગવા વાળાથી કોણ નથી કંટાળતું, એ મોટો સવાલ છે. આ સૂત્ર બતાવીને મહાત્મા એમ કહે છે કે તમે તમારા પુરુષાર્થના જોર ઉપર આગળ વધો. હંમેશા બીજાની પાસેથી કેમ હાથ લંબાવવાનો? શું કામ લંબાવવાનો? ક્યારેક લંબાવો ને તો કદાચ કોક તમને આપે પણ ખરું. તમે જોજો, રોડ ઉપર બેઠેલા ભિખારીઓની બાજુમાંથી આપણે ગુજરીએ ને, ચલો એકાદ દિવસ દાન આપ્યું, પણ એ માણસ રોજ માગે, રોજ માગે, રોજ માગે, તો આપણે શું કહીએ? યાર, આને તો માગવાની ટેવ પડી ગઈ છે. એકાદ દિવસ હોય તો બરોબર છે. તમારું છાપું આપજો તો, તમારા ઘરમાં થોડીક સાકર અને ચા આપજો તો, તમારા ઘરમાંથી આ ચીજ આપતો તો, તમારી સાવરણી આપો, તમારી સાણસી આપો, ને તમારી તપેલી આપો, ને તમારી આ વસ્તુ આપો. આવો પાડોશી ઘરમાં જો આવ્યો હોય ને, તો બીજા દિવસથી આ લોકો નક્કી કરી દે કે હવે એ વ્યક્તિ આવે એટલે ઘરના બારણા જ બંધ રાખવાના, અથવા તો જ્યારે આવ્યો હોય ત્યારે માગવા માટે જ આવે. એ ઘરમાં પગ મૂકે ને એટલે કહી દે ભાઈ કંઈક માગવા માટે આવ્યો છે. એનાથી કેટલા લોકો કંટાળી જાય. આને આપણે બહુ વિસ્તારથી જોવું છે. ધર્મના ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં, પરિવાર ક્ષેત્રની અંદરમાં આને આપણે વિસ્તારથી જોવું છે. સૌથી પહેલું જોવું છે આપણે ધર્મના ક્ષેત્રમાં. ધર્મના ક્ષેત્રમાં જો આપણે માગણિયા બન્યા, માગણિયા એટલે માગતે હી ગયે. દેરાસરમાં ભગવાનની પાસે ગયા, જય વિરાયની અંદરમાં જે 13 માંગણી કરાવી છે, આના સિવાયની કોઈ માંગણી કરવાની જરૂરિયાત નથી, કોઈ માંગણી નહીં. એમાં મોક્ષ પણ આવી ગયો, એમાં સંસારની વાતો પણ આવી ગઈ,
એમાં જીવનની અંદરમાં અંતરાય આવતા હોય એની પણ વાતો આવી ગઈ. પરિવારની અંદરમાં કોકના લગ્ન ન થતા હોય, ખુદના ન થતા હોય, કોઈ દીકરા દીકરીને સન્માર્ગે આગળ વધવું હોય એમાં અંતરાય આવતો હોય એ પણ વાત આવી ગઈ. જય વીરાઈ સૂત્રની 13 માંગણી સિવાય બીજી કોઈ માંગણી ભગવાન પાસે કરવા જેવી નથી. ઇષ્ટફળ સિદ્ધિની અંદરમાં દુનિયાભરનું ઇષ્ટ આવી ગયું, દુનિયાભરનું. મને મારા જીવનની અંદરમાં જે ઇષ્ટ છે હું ભગવાન પાસેથી કેમ ન માગું? એટલી માગવાની છૂટ. આ તો જ્યારે પણ જાય ને 1 રૂપિયો મૂકે, પ્રભુ જરા પાછળ 2 મીંડા લગાવી આપજો. 10 રૂપિયા મૂકે, જરા પ્રભુ પાછળ 5 મીંડા લગાવી આપજો. પછી 1000 રૂપિયા મૂકે, પ્રભુ પાછળ 7, 8, 10 મીંડા લગાવી આપજો. અરે ભગવાન કે યાર માગણીઓ થઈને મારી પાસે આવે છે. તીર્થંકર પરમાત્મા વિતરાગી છે, બોલશે નહીં, પણ પ્રભુની જે ઉર્જા, પ્રભુની જે ઓરા, પ્રભુનું જે તેજસ્કાય શરીર જે આ ધરતી ઉપર છે, અરિહંતનું અરિહંતપણું, અરિહંતનું આર્હંત્ય જે આ ધરતી ઉપર છે, એને એમ થઈ જાય કે આ માણસ જ્યારે પણ આવે ત્યારે માગે. દેરાસરમાં ગયા પછી એક જ માંગણી કરવાની, પ્રભુ મારા માટે જે યોગ્ય હોય એ સદૈવ આપ મારા માટે કરતા રહેજો અને મને આપતા રહેજો. આના સિવાય કશું જ માગવા જેવું નથી. આટલી માંગણી કરી લો, પ્રભુ મારા માટે જે યોગ્ય હોય, હું જેના માટે પાત્ર હોઉં, મારી જેટલી લાયકાત હોય, બસ પ્રભુ મારું એટલો જ વિકાસ કરાવજો. આનાથી વધુ વિકાસ નહીં કરાવતા. હું ભગવાનની પાસે દેરાસરમાં જઉં છું. રોજ જવાનું તો હોય અમારે, 2 ટાઈમ દેરાસરની અંદરમાં જઈએ. હું કોઈ પણ દેવાધિદેવ અરિહંત પરમાત્માને એક જ માંગણી કરું છું કે પ્રભુ મારી અંદરમાં જેટલી પાત્રતા હોય, મારી જેટલી લાયકાત હોય, મારી પાસે જેટલી પાચન શક્તિ હોય, હજમ શક્તિ હોય, અને હું જેટલું હજમ કરી શકું, પચાવી શકું, બસ પ્રભુ મને એટલું જ આપજે. મારી હેસિયતથી વધારે પ્રભુ આપ નહીં આપતા. તમને ખબર છે, એક કપ છે, ચાનો કપ, 1 લીટરનો કપ છે, અને એની અંદરમાં 1 લીટર ચાય તમે બરોબર ભરી દીધી. હવે છતાં પણ નાખવા માટે જાઓ, શું થશે? ચા કપની અંદરમાં જશે ખરી, પણ કપની અંદરમાં ટકશે નહીં. બહાર બધી રેડાઈ જવાની, વેરાઈ જવાની, વિખરાઈ જવાની, નકામી જવાની. એ રકાબીમાં પડશે, રકાબીમાંથી બહાર પડી જશે. તો કહેનારા કે ભાઈ અટકી જાને યાર, અંદરમાં જગ્યા નથી. બસ ભગવાનને કહેવાનું, પ્રભુ આ મારું જીવનનો કપ જેટલા લીટરનો હોય, પ્રભુ બસ સફળતા એનાથી થોડીક ઓછી આપજો. પ્રભુ પચાવી ન શકું, જેને હું હજમ ન કરી શકું, અને જે વસ્તુ મારા જીવનની અંદરમાં વધુ પડતી આવીને મને નુકસાન કરતી હોય, બસ પ્રભુ મને એનાથી દૂર રાખજો. આનાથી વધારે કશું જ માગવા જેવું નથી. ભગવાનને, કુદરતને ખબર છે કે તમે કેટલા માટે યોગ્ય છો, કેટલી ચીજ માટે પાત્ર છો, કેટલી ચીજ માટે તમે લાયક છો. નિત્યમ અર્થ્યમાના, જે વ્યક્તિ રોજ માગતી હોય, ઘણી વખત કોઈક ઈશ્વરને પણ કહેવાનું મન થાય, દોસ્ત દર વખતે માગવા માટે આવે છે, ક્યારેક આપવા માટે તો આવ. આપવાનું કાંઈ નહીં, સાવ ખાલી હાથે દેરાસરમાં જવાનું. હું એવા કેટલાય સાવક સાવિકાઓને જોઉં છું, યુવા કન્યા અને યુવાન દીકરાઓને જોઉં છું, પૂજા કરવા જશે. કોઈ ગુરુ ભગવંતની પ્રેરણા થઈ, અમારી પ્રેરણા થઈ, પૂજા કરવા જશે, બિલકુલ ખાલી હાથે. જાણે બસ કપડાં પહેર્યા પૂજાના, પૂજાનો રૂમાલ લીધો, ન એક નાનકડી મીઠાઈનો ટુકડો. અરે ભગવાન પાસે ખાલી હાથે ન જવાય. અને તમે કંઈક મૂકો અને પછી માગો ને તો વાત બરોબર છે. આ તો મૂકવાનું કાંઈ નહીં અને પછી બધું જ માગી લેવાનું. એટલે એક લેખકે સરસ મજાની વાત કરી છે કે આજનો ઈશ્વર તથાસ્તુ કહેવાનું ભૂલી ગયા છે. આજના ઈશ્વરે તથાસ્તુ કહેવાનું છોડી દીધું છે, કારણ કે માણસ એક ગુલાબ મૂકીને આખો બગીચો માગી રહેલો છે. મૂકે છે એક જ ગુલાબ અને સામે આખો બગીચો માગે. મૂકે છે 10 રૂપિયા, સામે આખો ખજાનો માગે. આપે છે માત્ર 5 મિનિટ અને 24 કલાકની બસ સહાય માગવાની અંદરમાં જાય. નિત્યમ અર્થ્યમાના, જે વ્યક્તિ રોજ માગે છે, કેટલું મજાનું પ્રેક્ટિકલ સૂત્ર બતાવી નાખ્યું. જે વ્યક્તિ રોજ માને છે, માગે છે, એનાથી કોણ ન કંટારે. નિત્યમ અર્થ્યમાના કો નામ ન ઉદ્વિજતે. ઉદ્વિજતે એટલે કંટારી જવું. સંસ્કૃતનો આ શબ્દ છે. કયો માણસ, કો નામ એટલે કઈ વ્યક્તિ ન કંટારે, ન ઉદ્વિજતે, ભલભલી કંટારી જાય. ધર્મના ક્ષેત્રમાં આપણે આ જોયું. ઉપાસેમાં ગુરુ ભગવંત પાસે ગયા, ગુરુના ચરણોની અંદરમાં, ગુરુ પૂજનની થાળીમાં કે ગુરુની પાદુકા જે મૂકી હોય ત્યાં 1 રૂપિયો મૂકવાનો નહીં અને રોજ બાસ્કેટ નખાવાનો. સાહેબ બાસ્કેટ નાખો તો. અરે ગુરુદેવ લખવા માટે બેઠા છે, ગુરુદેવ સ્વાધ્યાય કરવા માટે બેઠા છે, ગુરુદેવ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી રહેલા છે અને તમે સીધા વચની અંદરમાં જાઓ. કેટલું બધું ડિસ્ટર્બ થાય. ભલે ગુરુ ભગવાન ક્ષમતાના સાગર છે, ન બોલે, ન કે, પણ આપણે વિચારવાનું હોય. ઘણી વખત
વાસક્ષેપ કરતા પણ આશીર્વાદ વધારે મહત્વના હોય છે. વાસક્ષેપ તો વારે તહેવારે નખાવાનો ન હોય, ક્યારેક જ નખાવાનો હોય. હું તો મારી અંગત વાત કરું ને તો બહુ લોકોને સ્પષ્ટ કહી દઉં, ચોમાસાની અંદરમાં તો જાહેરાત જ કરી દઉં કે તપસ્વી હો, કોઈ કારણ હોય તો વાસકેપ નખાવવા માટે આવો, બાકી રોજ બસ વાસકેપ નખાવી આપો. ન રૂપિયો મૂકવાનો, ન ગુરુ પૂજન કરવાનું, ન બીજો કોઈ લાભ લેવાની વિનંતી કરવાની, બસ વાસક્ષેપ નાખી આપો, વાસક્ષેપ નાખી આપો. નાખવામાં ના નથી, પણ રોજ માગવાનું. અરે માણસ કંટાળી જાય. ઘણી વખત એવા સાવકો આવે ને એટલે રૂમમાં ભરાઈ જવાનું મન થાય. આ આવશે એટલે માગ્યા જ કરશે, આશીર્વાદ આપો, આ ચીજ આપો, પછી મને જરા જાપ આપો, મને આવું થયું છે આવું આપો. અરે ભાઈ, દર વખતે માગવાનું? વગર માગે તમને મળશે તારે એવું મળશે કે તમારે માગવાની જરૂરિયાત જ નહીં પડે. નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વિજતે. રોજ માગવાની વૃત્તિ ધરાવનારો, ટેવ ધરાવનારો, આદત ધરાવનારી વ્યક્તિથી કોણ ન કંટારે. આ આપણે જોયું છે ધર્મના ક્ષેત્રની બાબત જોઈ. દેરાસરમાં જાય એટલે માગ્યા જ કરવાનું. આજે ઘણા લોકોને છે ને એવી એલર્જી છે કે સાહેબ દેરાસરમાં જઈએ બધા માગવા માટે જ આવે છે, બધા માગણિયા થઈને જ આવે છે, ભગવાન પાસે આખું લિસ્ટ બતાવી દે છે, ભગવાન પાસે જ માગે છે ને, ખોટું નથી. એને હું એવાને ઉલટું સમજાવું કે ભાઈ ખોટું તો નથી ને, ભગવાન પાસે જ માગે છે ને, એને શ્રદ્ધા ભગવાન પાસે છે માટે જ માગે છે ને. તારી વાત બરોબર છે કે દેરાસરમાં માગવાનું શેના માટે હોય, પણ માગવા માટે દેરાસરમાં તો આવ્યો. ચલો, આ તો આપણે એને સમજાવવાની વાત કરી, પણ જે વ્યક્તિ દર વખતે માગવાની વૃત્તિ ધરાવતો હોય દરેક એનાથી કંટાળી જાય. ગુરુ ભગવંત હોય કે પરમાત્મા હોય, એટલે કોણ નામ ન ઉદ્વી જતે. એમાં લખ્યું છે કોણ ન કંટાળે, એમાં બધા નંબર આવી ગયો. હવે આપણે વિચારવું છે સામાજિક ક્ષેત્રની અંદરમાં, સમાજના ક્ષેત્રની અંદરમાં આજે એવા કેટલાક સાધર્મિકો છે જે જેન્યુન છે, બહુ સાચા છે, બહુ જરૂરી છે, જેને હકીકતની અંદરમાં સાધર્મિકની સહાયની જરૂરિયાત પડે છે. અને હું તમને કહું, કોણે કીધું કે જીન શાસન અથવા તો જૈનો અથવા તો જૈન સંઘ એના સાધર્મિકોને સહાય નથી કરતો? સમગ્ર મુંબઈ, સુરત, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, તમે મોટી મોટી સિટીમાં જઈ આવો, બરોડા આવી મોટી સિટીમાં જઈ આવો, દરેક જગ્યાએ એક સાધર્મિકનું સહાયનું કેન્દ્ર ચાલતું હોય છે. અરે અદ્ભુત કાર્ય ચાલે છે. મારા હિસાબે અંદાજે ઓછામાં ઓછા 30 થી 35 થી 40 કરોડ રૂપિયા વર્ષે દાડે જૈન સંઘ પોતાના સાધર્મિક ભાઈઓના માટે ખર્ચે છે. મેડિકલ, એજ્યુકેશન, અને જેની પાસે કશું જ આવડત નથી એને એના ઘરની અંદરમાં જઈ અને સીધું સામાન પહોંચાડી દેવાનું. જેમ આ વખતે અમે સાધર્મિકોને કેરી પહોંચાડી, 500 પરિવારના ઘરની અંદરમાં અદ્ભુત રીતે કેરી પહોંચાડી. વર્ધમાન કરુણા ફાઉન્ડેશન, એ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના જે યુવા કાર્યકર્તાઓ હેનલભાઈ, હાર્દિકભાઈ અને કિંજલભાઈ અને એમની આખી ટીમ, આ 3 કર્મઠ યુવા કાર્યકર્તાઓ તલાલામાં જઈ આવ્યા. આ બાજુ સાપુતારાના આદિવાસીઓના ગામની અંદરમાં જઈ આવ્યા, ડાંગ જિલ્લાની અંદરમાં, વલસાડના જિલ્લામાં જઈ આવ્યા, જ્યાંથી કેરી સારી મળી, સારામાં સારી મળી, અને એ કેરી લઈ આવી અને બોક્સ વગેરે ભરી તમને એના ફોટા મોકલાવીશ ક્યારેક ક્યારેક. એ યુવકો જ્યારે ફોટા મોકલાવશે, કેટલું અદ્ભુત કાર્ય થઈ ગયું છે. અને હવે આની સામે કોઈ માગ્યા જ કરે, કેરી આપો, ફલાણું આપો, ધાબળા આપો, આ ચીજ આપો, ઉનાળો આવ્યો તો આ આપો, શિયાળો આવ્યો તો ધાબળા આપો, ઉનાળો આવ્યો તો કેરી આપો, ચોમાસું આવ્યું તો છત્રી આપો, ચંપલ આપો ને આ આપો. ઘણા કંટાળી જાય, યાર જમાઈ બંધ કરાયા કે માગતા ही રહેતા હે. વગર માગે કોઈક આપે તો વધારે સારું છે. અને આ અત્યારે આપવાનું ફૂલ જોરમાં ચાલે છે, પૂર જોરમાં ચાલે છે. વર્ધમાન કરુણા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આપણે તમારી સમક્ષ જ્યારે સારી સારી યોજનાઓ મૂકીએ છીએ, તમે કેટલો બધો લાભ લો છો. આ બધાની લાભ લેનારની આમ કોઈ શબ્દ નથી અનુમોદના કરવા માટે. પણ મારું તમને એ બતાવવું છે કે સંસ્થા તો કામ કરશે, પણ કેટલાક જેન્યુન સાધર્મિકો આમાંથી બિલકુલ બહાર નીકળી જાય. સામેથી કહેવા માટે આવે છે, સાહેબ પહેલા અમને જરૂર પડતી હતી, હવે અમને જરૂર નથી પડતી, હવે તમે અમારું નામ આ લિસ્ટમાંથી કાઢી મૂકો, હવે અમે સાધર્મિક નથી રહ્યા, અમે પગભર બની ગયા છીએ, અમે અમારી રીતે બિઝનેસ ચલાવી શકીએ છીએ, બહુ વાંધો નથી આવતો. સાહેબ તમે કોઈક નવા પરિવારને જોડી દો અને એમાંથી અમને બહાર કાઢી લો. આવા જેન્યુન પરિવારો પણ છે સાધર્મિકોના, જે પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે. એને ખબર છે કે મફતનું ના ખવાય,
મફતના સાધર્મિકના નામે આ વધુ પડતા ઘરની અંદરમાં સહાય લઈએ, સીધું સામાન લઈએ, ચોખા, ઘી અને ઇત્યાદિ વસ્તુઓ લઈએ તો આવનારા ભવની અંદરમાં ચૂકવવું પડશે. પણ એવા સાધર્મિક બંધુઓને મારે વાત પહોંચાડવી છે કે જે સાધર્મિકો લીધા જ કરે છે, ચાર જગ્યાએથી લઈ આવે, ચાર જગ્યાએથી. બહુ શરમ આવે છે કહેતા, પણ એવા પણ સાધર્મિકોના અનુભવો, કડવા અનુભવો થયા, કડવા અનુભવો. ચોમાસાની અંદરમાં વર્ષો જૂની ફાઇલ લઈને ફર્યા કરે. હવે વર્ષો પહેલા કેન્સર થયેલું હોય અને એની લઈને ફાઇલ ફર્યા કરે, અને બરોબર છે ને, આવી ટીમ ઉપાસેમાં અમને અનુભવ છે. બપોરે 2 થી 4 ની વચમાં જ આવે, જ્યારે પેઢી બંધ હોય, ટ્રસ્ટીઓ ઉપાસેમાં કોઈ હાજર ન હોય, અને બરોબર ચીપકીને આવીને બેસી જાય, સાહેબ આટલી સહાય અમને કરાવો ને, અમે સાધર્મિક છીએ. એવું દયામનું મોડું, એવા રડમસ ચહેરો લઈ આવે અને એવી બધી ફાઇલ ખોલે, એવા મેલા ઘેલા કપડાં પહેરીને આવે. એટલે એ સમયમાં બેઠેલો કોઈ પણ સાવક કે સાહેબ 500 રૂપિયા આપી દઉં, 1000 રૂપિયા આપી દઉં. હવે તમને ખબર છે, એ સમજીને જ આવે છે કે આવા સમયમાં 1000 2000 મળી જાય અને સુરત મુંબઈના આવા 5-15 ઉપાસેમાં ફરી વળીએ, જે 50,000 ભેગા થઈ ગયા અને ઘર ભેગા થઈ જવાનું. હકીકતની અંદરમાં કોઈ કહેતા કોઈ કશું નથી હોતું. આવી છેતરપિંડી ઢગલા બંધ ચાલે છે. આવા અર્થી માગણીયાઓથી કોણ ન કંટાળે, કોણ ન કંટાળે. આપણે સાધર્મિકોને કોઈ ગાર નથી આપતો, સમજી રાખજો. સાધર્મિકોની જરૂરિયાત છે ત્યાં તો આપવાનું જ છે, પ્રેમથી, સાદરથી અને એકદમ ભાવપૂર્વક આપવાનું છે. ડાબા હાથે આપ્યું તો જમણાને પણ ખબર ન પડે એવી રીતે આપવાનું છે. પણ આ પ્રવચનનો ભાવાર્થ એવા પરિવારોને મોકલાવા જઉં છું જેના ઘરમાં સ્કૂટર છે, જેના ઘરની અંદરમાં એક્ટિવા છે, જેના ઘરની અંદરમાં હીરો હોન્ડા જેવા બાઇક પડેલા છે, જેના દીકરા દીકરીઓ સ્માર્ટફોન વાપરે છે, જેના ઘરની અંદરમાં ટીવી વગેરે આવી ગયું છે, જેના ઘરની અંદરમાં દીકરા દીકરીઓ સુંદર મજાના લેટેસ્ટ કપડાં પહેરે છે અને જેના હાથની અંદરમાં એપલની સ્માર્ટ વોચ છે. એવા પણ પરિવારો સાધર્મિક ભક્તિના નામે સહાય લેવા માટે આવતા હોય છે. સીધું સામાન લઈ જાય. દર 2 મહિને એવી સંસ્થાઓ છે, વાપી, અમદાવાદ, ગુજરાત, સુરત, આ બધી જગ્યામાં વિહારો કરતા મેં જોયું છે. સાયન જેવો શ્રી સંઘ છે, આ બાજુ મલાર છે, આ બાજુ સાંતાક્રુઝ છે, આવા બધા ઇત્યાદિ માતબર સંઘો દર 2 મહિને, 3 મહિને કે 4 મહિને મરીન ડ્રાઈવ શ્રી સંઘની અંદરમાં વર્ષોથી કાંતિભાઈ લલ્લુભાઈ ઝવેરી પરિવાર, સ્વનામ ધન્ય આ પરિવાર છે. શું એમની ઉદારતા છે! સમગ્ર હિન્દુસ્તાનને જેમને પોતાના દાનની સરવાનીથી રંગી નાખ્યું છે એવા કાંતિભાઈ લલ્લુભાઈ ઝવેરી પરિવાર, એમના 2 સગા ભાઈઓ નરેશભાઈ અને રમેશભાઈ, અદ્ભુત રામ લક્ષ્મણની જોડી જેવા 2 ભાઈઓ, એટલા નમ્ર, એટલા નિખાલસ, એટલા સાલસ. દાન આપ્યા પછી પણ અહંકારનો નામ નિશાન નહીં, છાંટો પાણી નહીં. અંતરિક્ષજી તીર્થની અંદરમાં ભવ્ય સંકુલમાં લાભ લીધો અને આ પરિવાર વર્ષોથી મરીન ડ્રાઈવની અંદરમાં સાધર્મિકોને બોલાવે, 2 મહિના 4 મહિનાનું સીધું સામાન આપે, જવા આવવાનું ભાડું આપે અને એ લોકોને સ્ટેશન સુધી લઈ જવા માટે રિક્ષાનું પણ ભાડું આપે. પણ એ વખતે મરીન ડ્રાઈવ ચાતુર્માસની અંદરમાં મેં રમેશભાઈ અને નરેશભાઈને કીધેલું, હું રમેશભાઈ, નરેશભાઈ ભક્તિ કરો છો, બહુ અનુમોદના, પણ આમાં કેટલાક સાધર્મિકોને હું જોઉં છું તો બ્રાન્ડેડ કપડાં, બ્રાન્ડેડ શૂઝ, હાથની અંદરમાં સ્માર્ટફોન, લેટેસ્ટ સ્માર્ટફોન, મોંઘો ફોન, આ બધું લઈને આવે છે. શું કામ તમે આ બધા સાધર્મિકોને આટલા બધા માગણીયા બનાવી નાખો? શું કામ તમે આ લોકોને આરસુ બનાવી દો છો? કંઈક તો ફેરફાર કરો. મારા હિસાબે મેડિકલ, એજ્યુકેશન અને એની પાસે કંઈક કામ કરાવો અને પછી સીધું સામાન આપો. ડાયરેક્ટ સીધું સામાન આપવાની પ્રથા હવે લગભગ બંધ કરવા જેવી છે. બહુ બધી સંસ્થાઓને હું મળ્યો છું, એ કાર્યકર્તાઓને કહું છું, એ લોકોને સમજાવું છું. ઘણી વખત આપણે ભક્તિના નામે આ લોકોને એડી, પ્રમાદી, આરસુ અને લગભગ બેશરમ અને નફ્ફટ બનાવવા સુધીના આપણે પહોંચાડીએ છીએ. ઘરની અંદરમાં આટલું બધું તમારી પાસે છે છતાં પણ તમે માગવા માટે આવો. અને ઘણી વખત તો ઉસ્તાદ તો એવા હોય છે, કેટલાક પરિવારો, કેટલાક લોકો કે 4 જગ્યાએથી એવી ઓળખાણ કરી નાખે કે કદાચ શ્રીમંતના ઘરની અંદરમાં જેટલું સીધું સામાન નહીં હોય એના કરતાં વધુ એના ઘરની અંદરમાં ભરાઈ જાય. 12 મહિના બિલકુલ ફ્રી ઓફ ચાર્જ તો ભોજન પાણીનો બંદોબસ્ત થઈ ગયો. આવી રીતે બીજું કાંઈકથી પણ એજ્યુકેશનનું કામ થઈ ગયું. એટલે એમ લાગે કે સાધર્મિકના નામે આ લોકો એટલું બધું જલસા કરતા હોય છે. હવે આ વ્યક્તિઓને ખબર નથી કે આ મફતનું લેવા અત્યાર તો મળી જશે. તમે દુનિયાને છેતરી શકો છો, કુદરતને છેતરી શકતા નથી. તમે દુનિયાની આંખમાં ધૂળ નાખી શકો છો, તમે કુદરતને આંખમાં ધૂળ નાખી નહીં શકો. એ આવતા ભવની અંદરમાં એવો અંતરાય ઉભો કરશે. અને હું એવા સાધર્મિકોને કહું છું કે કોક ભવમાં આવો કંઈક અંતરાય પેદા કર્યો
આવી કોઈ માયા કપટને દંભ કર્યો તો આ ભવની અંદરમાં તમારે ભોગવાનો વારો આવે છે. તો હજી પણ સાવધાન બની જાઓ. શું કામ માગ્યા કરવાનું, શું કામ કરવાનું? અરે સામેથી કહી દો હિંમતથી જઈને કે સાહેબ હવે અમે પગભર છીએ, હવે અમને જરૂર નથી. આવા સોનેરી કિસ્સા પણ બન્યા છે. આવા ખાનદાન પરિવારોના કિસ્સા અમને પણ જોવા માટે મળ્યા છે. અમારું વર્ધમાન કરુણા ફાઉન્ડેશન, આ બાજુ બીજી પણ જેટલી સંસ્થાઓ આવી સાધર્મિકોની સહાય કરે છે એ કહી દે સાહેબ હવે કેરી આપવા અમને નહીં આવતા, સાહેબ હવે અમને કોઈ જરૂર નથી, ઉલટાનું એક બોક્સ અમારા તરફથી લખી નાખજો, અમને પણ એમાં લાભ મળે. હવે અમે ભગવાનની કૃપાથી પગભર બની ગયા છીએ. દીકરાને સારી જોબ લાગી ગઈ છે, દીકરીને સારી કંપનીમાં જોબ મળી ગઈ છે, બંને જણા સારી રીતે કમાય છે. હવે અમારું ઘર ચાલે છે. સાહેબ હવે જરૂર નથી, જરૂર હતી ત્યાં સુધી આપે અમને સહાય કરી. બહુ ઉપકાર અને આભાર માનીએ છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે એવી તાકાત આપે જેટલું લીધેલું એના કરતાં ડબલ આપીને ઋણમાંથી મુક્ત બની જઈએ. આ ભાવના હોય તો કોઈ કંટારે નહીં, કોઈ તમને જાકારો ના આપે, કોઈ તમને ના ન પાડે, પણ આ તો માગ્યા જ કરવાનું. અને હજી આગળ કહું, વર્ધમાન કરુણા ફાઉન્ડેશન દ્વારા અમે જે આ કાર્યો કરીએ છીએ ને, અમારી આ 3 યુવાનોની જે ટીમ, હેનલભાઈ જે અઠ્ઠમ ઉપર અઠ્ઠમ કરતા જાય છે, હાર્દિકભાઈ અને આ બાજુ કિંજલભાઈ, તમે નહીં માની શકો. દરેક વખતે દાતાઓને આમ ખાલી યોજના મૂકે અને સીધા પૈસા વરસાવી લે અને સીધું દર વખતે કાર્ય કરતા કહી દે મને કે ગુરુદેવ હવે આપણું બધું ઇનફ પતી ગયું છે, એક્સેસ 50,000 લાખ રૂપિયા આવી ગયા છે અને તરત જ કહી દઈએ ભાઈ હવે યોજના બંધ છે, પૈસા લેવાનું બંધ છે, હવે અમારે કોઈ જરૂર નથી. ઓલા કે સાહેબ રાખી લો ને, આગળ કામ લાગી લેશે. અમારો નિયમ છે, સ્પષ્ટ નિયમ, જેટલી જરૂર છે એનાથી કદાચ એક્સેસ થોડા ઘણા આવી ગયા એટલે કોઈ ગમે એટલું કે પણ ના પાડી દેવાની. ઘણા લોકોને આશ્ચર્ય એ થાય છે કે સાહેબ આવી પણ સંસ્થા હોય, અમે આપવા તૈયાર છે, તમે ના પાડો છો લેવાની. કારણ કે આ મહાત્મા કહે છે કે નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વી જતે. જો માગ્યા જ કરીએ વારે તે વારે માગા કરીએ એટલે શું થાય? સાલા એ તો માગતે ही रहते हैं, कभी इनका पेट भरता ही नहीं, इनका पटारा कभी भरता ही नहीं. जितना डालो इतना कम, जितना डालो इतना कम. હું ઘણી વખત કહું છું કે એક લિમિટ તો નક્કી કરો, ક્યાંક અટકો અને ક્યારેક અટકો, આ તો કરો. પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહાસાહેબની અદ્ભુત કિતાબ છે, વાંચવા જેવી છે. ક્યાંક અટકો અને ક્યારેક અટકો. ક્યાં સુધી માગવાનું, કેટલું માગવાનું? આપણે ધર્મના ક્ષેત્રની આ બાબત વિચારી, આ સામાજિક બાબત વિચારી કે કોઈ વ્યક્તિ આપણને સાધર્મિક ગણીને એની ફરજ નિભાવે છે તો આપણે એક જ જગ્યાએથી મંગાય, 2 જગ્યાએથી ન લઈ શકાય. બીજો કોઈ આપવા માટે આવ્યો તો હાથ જોડીને કહી દેવાનું કે સાહેબ એક જગ્યાએથી સહાય આવી ગઈ છે, સાહેબ હવે જરૂર નથી, આપ બીજા કોઈ સાધર્મિકનું આપી દો. વધુ પડતું લઈ અને અમારે વધુ પડતા આ જીન શાસનના દેવાની અંદરમાં કે બોજામાં કે ઋણમાં અમારે ફસાવવું નથી. કયા ભવની અંદરમાં આ બધાનો છુટકારો થશે? આવી ખાનદાની હોય ને તો આપવાનું એક વખત નહીં 4 વખત આપવાનું મન થાય. આ અમારા યુવકો જ્યારે લોકોના ઘરમાં કેરી વિતરણ કરવા માટે જાય છે, કેટલાકની તો આંખમાંથી આંસુ પડે કે તમે અમારું કેટલું બધું ધ્યાન રાખો છો. તમે જીન શાસનને વરેલા, અમે જીન શાસનના સાધર્મિકો છીએ, આપ સાધર્મિક નાતે અમારું કેટલું બધું ધ્યાન રાખો છો. અને દર વર્ષે 2-4 પરિવારો એવા મળે છે, સાહેબ હવે અમારું નામ લિસ્ટમાંથી કાઢી દેજો, હવે સાહેબ હવે અમને જરૂર નથી. કોણ છોડે? 10 કિલોગ્રામ 5 કિલોગ્રામ સારામાં સારી કેરી પેટી પેક ઘરમાં જ્યારે આપવા માટે આવે, અરે કરોડપતિને પણ એકવાર મન થઈ જાય, ચલો ને મળે જ છે ને, આપણે ક્યાં માગવા માટે ગયા હતા? પણ ના પાડી દે છે. કારણ કે નિત્યમ અર્થ્યમાનાત કો નામ ન ઉદ્વી જતે. કારણ કે આનાથી કોઈ કંટાળે જ નહીં. ના પાડે, આપવા માટે માગીએ ને કહી દઈએ ભાઈ હવે જરૂર નથી. વર્ધમાન કરુણા ફાઉન્ડેશનનો આ એક નિયમ રાખ્યો છે મેં, યુવા કાર્યકર્તાઓને કહી દીધું છે કે જરૂર પતી ગઈ પછી કોઈ લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયા આપવા માટે આવે, કહી દેવાનું સાહેબ હવે આ વર્ષે નહીં, આવતા વર્ષે કંઈક નવી યોજના મૂકીશું અને કંઈક નવું સુકૃત જ્યારે કરવાનું હશે ત્યારે અમે આપને યાદ કરીશું, હવે અત્યારે અમારે જરૂર નથી. કેટલો બધો આનંદ થાય. એક રસ્તાની અંદરમાં એક ભિખારી હોય અને ભીખ માગવા માટે બેઠો હોય અને સાંજના સમયમાં તમે ફરવા માટે નીકળ્યા, એના તમે 10 રૂપિયા કટોરામાં નાખવા ગયા કે શેઠ બસ હવે નહીં, શેઠ પતી ગયું, હવે આવતીકાલે. તમે ચોંકી જાઓ, યાર તને પૈસા આપું છું, ના પાડે છે. સાહેબ આજના કરતાં પણ 50-100 રૂપિયા એક્સ્ટ્રા આવી ગયા છે, શું કામ માગવાના? ઈશ્વર મને આપે છે, પ્રભુ મારે શેના વધારે માગવાનું? બસ મને આવતીકાલે હું કદાચ અહીંયા બેસીશ, આપ આવો તો મને આપી દેજો. તમને ખબર છે આવા ભિખારીને શોધીને આપવાનું મન થાય, શોધીને.
પણ જે માગણીઓ જ હોય પાછળ જ પડી જાય. જોયા નથી અને હાથ લંબાવ્યો નથી, જોયા નથી અને માગ્યું નથી, દેરાસરમાં ગયા નથી અને માગ્યું નથી, ગુરુની પાસે ગયા નથી અને માગ્યું નથી. એ માગણીઓ જ હોય. એવો સ્પેશિયલ વાસક્ષેપ નાખી આપજો, એકદમ સારામાં સારા આશીર્વાદ આપજો. બસ આ વખતે તો ગુરુદેવ નવો ધંધો શરૂ કરવો છે, બસ આમ કરી નાખજો ને આમ કરી નાખજો. દોસ્ત, આવું બધું માગવા માટે દેવ અને ગુરુની પાસે જવાનું. ગુરુની પાસે એવું માગો કે પ્રભુ માગવાની જરૂર ન પડે. માગવાનો સમય આવે ત્યારે દેવ ગુરુની પાસે જ માગવાનું. સમજી રાખજો, ઇષ્ટફળ સિદ્ધિનો આ જ મતલબ છે. ભગવાન તમારા પ્રભાવે મને ઇષ્ટફળ સિદ્ધિ થાવ. માગવું છે તો ભગવાન પાસે જ માગવાનું, પણ એક લિમિટ, એક મર્યાદામાં, એક એની સીમાની અંદરમાં રહીને, એનો એક વિવેક રાખીને જ્યારે ત્યારે વારે તહેવારે માગતા જઈએ તો ભલભલા કંટાળી જાય. આપણે ધાર્મિક એંગલથી જોયું, સામાજિક એંગલથી જોયું, જોવો છે પારિવારિક એંગલ. પરિવારમાં પણ કેટલીક વ્યક્તિઓ એવી હોય જેને માગવાની ટેવ પડી હોય. બર્થડે આવ્યો, આટલા પૈસા મને આપો. એનિવર્સરી ડે આવી, મને આટલા પૈસા આપો. આજે ફલાણી ચીજ આવી, આટલું મને આપી દો. જ્યારે ને ત્યારે બસ એના મોઢામાં માગણી જ માગણી હોય. ક્યારેક તો લાગણી બતાવો કે હવે આ વખતે જરૂર નથી. પતિ સામેથી કે અથવા તો પત્ની સામેથી કે અથવા તો પપ્પા સામેથી કે બેટા લે રાખી લે આ 2000 રૂપિયા પોકેટ મનીના. પપ્પા ગયા વખતના પણ હજી 1000 રૂપિયા બચ્યા છે, હમણાં જરૂર નથી. પપ્પા હું પછી માગી લઈશ તમારી પાસેથી. પપ્પાને થાય યાર કમાલ છે, દીકરો પૈસાની ના પાડે છે. પપ્પા જરૂર નથી, તમે બેઠા જ છો ને, ગમે તારે માગું તારે ક્યાં નથી પાડવાના. અને હવે આવી રીતે દીકરો જ્યારે મર્યાદામાં માગતો હોય અને જ્યારે પિતાની પાસે માગે ને, તમને કહું અડધી સેકન્ડ કરતા પણ વધારે વાર ન લાગે પિતાજીને આપતા. કારણ કે કંટાળતા નથી, ઉલટાના ખુશ થયા કે દીકરો ના પણ પાડી શકે છે. આપવા માટે કોઈ આવે અને એ જમાનામાં કોઈ ના પાડી શકે. અમે સાધુ જીવનની અંદરમાં છીએ ને, ગોચરી વરવા માટે નીકળ્યા. આજે આટલી રોટલી, આટલા ભાત, આટલા શાક અને આટલી દાળ લાવવાની છે. આ બધું અમે કાઉન્ટિંગ કરી લીધું, પછી સરખી રીતે વેચી દીધું. એવી રીતે 2-4 મહાત્મા અલગ અલગ એરિયાની અંદરમાં જઈ આવે. હવે બિલ્ડિંગમાં 20 ઘર હોય, પણ માનો 7, 8 કે 10 ઘરમાં ગોચરી પાણી પતી ગઈ તો બાકીના 10 ઘરને છોડી દેવાના. ઓલા વિનંતી કરે સાહેબ પધારો, સાહેબ પધારો. એટલી બધી આજીજી, એટલો બધો આગ્રહ, આમ પીકરી જવાય એટલો આગ્રહ. પણ અમે કહી દે ભાઈ વર્તમાન જોગ, હવે ખપ નથી ભાઈ, હવે આવી ગઈ ગોચરી અમારી, હવે ભાઈ ગમે તારે આવીશું ફરીવાર, તમને ચોક્કસ લાભ આપે. સાહેબ થોડું લઈ લો ને, સાહેબ રવા દેજો. ભાઈ રાખવાની વાત જ ન હોય. ના એટલે ના. અહીંયા આપવા તૈયાર છે છતાં પણ ના પાડે છે. માટે જીન શાસનના સાધુને ગોચરી પાણીની રોજ 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 વિનંતી થાય છે. ખબર છે કે જરૂર વગર લેવા નહીં આવે, જરૂર પૂરતું જ લેવા માટે આવશે. વધારે રાખીને મહાત્મા રાખવા પણ નથી. સાંજે પાત્રા બંધાઈ જાય, જોડી બંધાઈ જાય, તરફની ચેતનો બંધાઈ જાય અને બીજા દિવસે સવારે અમે ધર્મલાભ કહીને ગોચરીની યાચના કરવા માટે જઈએ અને એના ઘરમાંથી જે મળ્યું એ લઈ લેવાનું. કેટલો અદ્ભુત વ્યવસ્થા ભગવાને ગોઠવી છે આ ગોચરી પાણીની. શાવકો આપે સુપાત્ર દાન અને અમે એના ઘરે વરવા જઈએ. આને કહેવાય છે ગોચરી. હવે જો જ્યારે ત્યારે માગ્યા જ કરીએ. અને હજી આગળ કહું, ઘણી વખત છે ને કેટલાક નવા શ્રીમંત શ્રાવકો ઉપાસેમાં સાધુ પાસે આવવાનું બંધ કરી દે છે. હું પૂછું ભાઈ કેમ નતા આવતા પહેલા શરૂઆતમાં? સાહેબ સાચું કહું, 2-4 કડવા અનુભવ એવા થઈ ગયા છે ને કે જ્યારે પણ ઉપાસેમાં જઈએ એટલે દરેક મહાત્મા કઈ ને કઈ યોજના સ્કીમ લઈને બેઠેલા હોય. આ તીર્થમાં આટલી સાધારણની યોજના, અહીંયા આ ફલાણી યોજના, અહીંયા આવી યોજના. સાહેબ કહીએ અમને અનુકૂળતા નથી. અરે શેઠ આવું હોતું હશે, થોડો તો લાભ લેવો જ પડશે. સાહેબ શરમમાં નાખીને એવું કરાવી દે ને, એના કરતા સાહેબ કંટાળી ગયા કે હવે ઉપાસેમાં જવું જ નહીં, સાધુ પાસે જઈએ એટલે સાધુ પૈસા માગશે. આ છે ને લોકોના મગજની અંદરમાં આ ભયંકર ગેરસમજ ઘૂસી ગઈ છે. અને ક્યારેક આવો અનુભવ થઈ જાય એટલે આ ગેરસમજ ઓર વધારે મજબૂત બને છે. જો માગનારા સાધુ પોતા માટે નથી માગતા, એ જીન શાસન માટે માગે છે, એને કોઈ બનાવેલા તીર્થ માટે માગે છે. પોતાની જેબમાં તો પૈસા નથી મૂકવાના. અને આ બાજુ સાધુ ભગવંતોએ પણ વિચારવું જોઈએ કે એવા નવા સવાજીવોની પાસે વિવેકથી મંગાય. એક યુક્તિ અને એક તમે વ્યવસ્થિત પરિચયમાં આવે પછી માગો. એવા મોટા ભાગના ઉપાસયો જોયા ખાલી ખમ પડ્યા હોય, પછી ધીરે ધીરે લોકો વંદન કરવા આવતા શરૂ થાય. અને મુંબઈમાં એક એરિયામાં મેં ચાતુર્માસ કરેલું હતું અને મારા ચાતુર્માસમાં 15-20 દિવસ પછી તો એટલા લોકો વંદન કરવા માટે આવે. એવા સારા લોકો. ત્યાંના ટ્રસ્ટી મને કે સાહેબ આ વંદન કરવા આપને આવે છે, બાકી સાહેબ ઉપાસય ખાલી ખમ પડેલો હોય છે. સાહેબ એટલા માટે આવે છે કે આપની પાસે કોઈ યોજના નથી, કોઈ પૈસાની માગણી નથી, આપની પાસે કોઈ એવા આયોજન નથી બેઠા. સાહેબ લોકો બિંદાસ બનીને આવે છે.
બાકી સાહેબ જો તમે થોડું તમે આમ પૈસાનું બતાવો ને લોકો કંટાળીને ભાગી જાય છે. આપણે કોઈની ટીકા ટિપ્પણ નથી કરતો, પણ આ એક વાસ્તવિકતા બતાવું છું કે માગનારી વ્યક્તિ બધાને કંટાળો આપે અને માગનારી વ્યક્તિથી બધા જ કંટાળી જાય, દૂર ભાગે. ભાઈ છોડો, આ વ્યક્તિને યાર માગવાની ટેવ પડી ગઈ છે. આ જ્યારે તેના હાથ જ ફેલાવ્યા કરશે, વસ્તુ જ માગ્યા કરશે. ચલો આ અંગેની બીજી મહત્વની વાત આપણે કરીશું, જાણવા જેવી છે. હવે ક્યાં માગવું, કેવી રીતે માગવું, કોની પાસે માગવું, કેટલું માગવું, આની પણ એક વિવેક આપણે જરૂરી છે. જ્યારે માગવાની વાત નીકળી છે ત્યારે મહાત્માએ પોતે જ આ વાત કાઢી છે, નિત્યમ અર્થ્યમાના કો નામ ન ઉદ્વિજતે. કઈ વ્યક્તિ કંટાળતી નથી માગનારી વ્યક્તિથી. તો હવે શું કરવું, શું માગવું જ નહીં માગો તો તમને માગ્યા વગર તો માં પણ નહીં પીરસે. આપણે પાછી એક કહેવત છે. તો માગવું પણ ખરું, પણ એનો ઉચિત સમયે, ઉચિત રીતે, વ્યવસ્થિત રીતે, યોગ્ય વ્યક્તિની પાસે. હવે કેવું માગવું, કેટલું માગવું, એ અંગેની બીજી વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી